पेट्रोल प्लस सीएनजी 85,000 રૂપિયા માં લઈ જાઓ, નામ ટ્રાન્સફર ચાલુ કન્ડિશન છે 1,80,000 રૂપિયા, 50,000 માં આપી દેશો. સીએનજી છે 1,60,000 માં. ટોપ મોડલ પુશ સ્ટાર્ટ વાળી છે, આની પ્રાઇસ છે 3,95,000 રૂપિયા. 2013 નું મોડલ, સેકન્ડ ઓનર, ડીઝલ ગાડી, આની પ્રાઇસ છે 2,35,000. ઓકે, ઓલરાઈટ ગાઈસ, તો તમે મારી પછાડી જોઈ શકો છો, એકલી ગાડીઓ જ ગાડીઓ છે. એટલી બધી ગાડીઓ છે કે ફોનની સ્ક્રીનમાં નથી આવતી. આપણે અહીંયાના ઓનર ડિટેલ્સ આપશે. તો સાદિકભાઈ કેમ છો? બસ મજામાં. હા, આપણા નાઝ ઓટો કન્સલ્ટના ઓનર છે સાદિકભાઈ. સાદિકભાઈ, બહુ વખત પછી આપણો વિડીયો આવ્યો છે, તો આપણા વ્યુઅર્સ માટે કઈ સસ્તી મોંઘી બધી ગાડી છે, એટલે બધી જ અફોર્ડેબલ પ્રાઇસમાં ગાડીઓ મળશે. 50,000 થી સ્ટાર્ટ છે. 50,000 થી સ્ટાર્ટ છે. કેટલી ગાડીઓનો સ્ટોક છે? 70-80 ગાડીની છે. 70 થી 80 ગાડીઓનો સ્ટોક છે. તેમાં તમને એસયુવી સેગમેન્ટ, હેચબેક સેગમેન્ટ, સેડાન સેગમેન્ટ અને લક્ઝરીઝ પ્રીમિયમ સેગમેન્ટની બી ગાડીઓ આ વિડીયોમાં જોવા મળવાની છે ગાઈઝ. તો આપણે પહેલે ક્યાંથી ચાલુ કરીએ? તો સ્વિફ્ટ ઊભી છે, એકદમ મિડલ ક્લાસ ફેમિલી એફોર્ડ કરી શકે તે ટાઈપની ગાડી છે. તો આપણે આની ડિટેલ્સ સ્ટાર્ટ કરીએ. શું છે આની ડિટેલ્સ? આ 2013 નું મોડલ છે, આ સેકન્ડ ઓનર ગાડી છે, 786 નંબર વાળી, અને આના પ્રાઇસ છે 3,60,000 રૂપિયા. 3,60,000 પ્રીમિયમ નંબર સાથે 786 નંબર. હા હા. ઓકે, એ પછી આપણી 2011 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, આની પ્રાઇસ છે 2,25,000 રૂપિયા. આ વેરિયન્ટ કયું છે? 2000 વીડીઆઈ સ્વિફ્ટ, ડીઝલ જ છે. હા, ડીઝલ જ છે. એ પછી આપણે જર્મન એન્જિન વાળી વેન્ટો, વોક્સવેગન વેન્ટો છે, 2012 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, ટ્રેડ લાઇન છે, આની બી પ્રાઇસ 2,25,000 છે. 2,25,000 માં નેગોશિયેબલ પ્રાઇસ છે, કોઈ ફિક્સ પ્રાઇસ નથી. એ પછી આપણી લક્ઝરી સેગમેન્ટની BMW કઈ છે? X1 છે. ઓકે, 2011 નું મોડલ છે અને થર્ડ ઓનર ગાડી છે, એના પ્રાઇસ 4,25,000 રૂપિયા છે. ઓહો હો ગાઈસ, 4,25,000 માં તમે પ્રીમિયમ સેગમેન્ટની ગાડી લઈ જાઓ. અને પછી ટ્રાવેલ માટે બેસ્ટ ટેક્સી પાર્સિંગમાં, મેક્સી પાર્સિંગમાં છે. અને 2022 નું મોડલ ઇનોવા ક્રિસ્ટા G4 8 સીટર છે, અને એના પ્રાઇસ છે 18,50,000. 18,50,000. એકદમ ક્લિયર ક્રિસ્ટલ કન્ડિશનમાં ગાડી છે. ઓહો, એ પછી આપણી વર્ના, હા, વર્ના છે, 1.6 સનરૂફ ની આવે, અને આ 2018 નું મોડલ છે, એના ફર્સ્ટ ઓનર ગાડી છે, એની પ્રાઇસ છે 7,35,000 રૂપિયા. 7,35,000 માં વેરના લઈ જાઓ, એ પણ એકદમ ક્લિયર કન્ડિશનમાં. એ પછી જ આપણી હોન્ડાઈ બ્રાન્ડની કાર i20 આસ્થા ટોપ મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, આની પ્રાઇસ છે 5,75,000 રૂપિયા. 5,75,000. અને સાદિકભાઈ, આ બધી ગાડીઓ છે, હવે એના પર લોન કરાવી હોય તો થઈ જાય ને? તો શું શું ડોક્યુમેન્ટ્સ જોવું છે? આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઇટ બિલ, વેરા બિલ, બેંક સ્ટેટમેન્ટ, એ બધું જોઈએ. ઓકે, ને જેમ સમજો કે આપણા વ્યુઅર્સ પાસે એટલું પેમેન્ટ નથી, તમે લઈ જાઓ. પછી હોન્ડા બ્રાન્ડની ગાડી છે, શું છે આની ડિટેલ્સ? હોન્ડાની જાજ છે, 2016 નું મોડલ છે, હરિયાણા પાર્સિંગ છે, જીજે કરીને આપશે 3,50,000 માં. HR પાર્સિંગ છે, પણ ગુજરાત કરી આપશે. એ પછી આપણી અર્ટિગા, મોસ્ટ ડિમાન્ડિંગ કાર છે અત્યારે. શું છે આની ડિટેલ્સ? આ 2021 નું મોડલ છે, કંપની ફિટિંગ CNG છે, આની પ્રાઇસ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, આ પ્રાઇસ આની છે 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા. નવી કેટલાની આવે છે? નવી તે 12 લાખ 13 લાખ ની આજુબાજુ આવે. ઓકે, ઓન રોડ 12-13 લાખ રૂપિયાની જ છે. એ પછી આપણી પાસે ઇકો છે, પણ ઇકો ઓપ્શનમાં આપણી પાસે કમસે કમ 6 ઇકો છે, 5 ઇકો છે. તો બધાની ડિટેલ્સ જાણીએ આજે. શું છે આની ડિટેલ્સ? આ 2021 નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, 4,95,000 કિંમત છે, પેટ્રોલ પ્લસ CNG ઓર ફિટિંગ CNG છે. ઓકે, 4,95,000. ઓકે, પેટ્રોલ CNG. એ પછી ગ્રે કલર, આ 2016 નું મોડલ છે, આ બી ફર્સ્ટ ઓનર ગાડી છે, અને પેટ્રોલ પ્લસ CNG 5 સીટર AC, આની પ્રાઇસ છે 3,65,000 રૂપિયા. 3,65,000. એટલે તમને 5 લાખની અંદરની જ બધીઓ છે ગાડીઓ. એ પછી આનો શું ડિટેલ્સ? આ 2019 નું મોડલ છે, કંપની ફિટિંગ CNG છે, રાજકોટ નંબરની છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, આની પ્રાઇસ છે 4,75,000. 4,75,000. એ પછી આપણી પાછી એક ઇકો એના કરતાં સસ્તી પ્રાઇસમાં છે. શું છે? આ 2016 નું મોડલ છે, અને સેકન્ડ ઓનર ગાડી છે, 5 સીટર AC, આની પ્રાઇસ છે 3,60,000 રૂપિયા. હવે 3 લાખ વાળી તો ઇકો બતાવી સાદિકભાઈ, એના કરતાં ઊંચી પ્રાઇસ નહીં, 2 લાખની અંદર કે 3 લાખની અંદર જોયો છે. 2 લાખની અંદર બી છે, બતાવો તમને. બતાવો. આ 2013 નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, 2,35,000 મૂકેલી છે, ને બીજી 1,60,000 વાળી બી બતાવો. 2,35,000. એટલે આપણે 4 લાખમાં આવી ગયા, 3 લાખમાં આવી ગયા, 2 લાખની અંદર બી આવી ગયા, ને 1 લાખ
2 લાખની અંદર બી પાછા આવી ગયા છે. છે 1 લાખ. ઓકે, તે પછી બીજી ગાડીઓ જોઈએ તો આપણી લોર્ડ અલ્ટો જોઈએ. મેકવિલ બેકવિલ નાખેલા છે. લોર્ડ અલ્ટો છે 2022 નું મોડલ છે ઓકે, અને 29,000 ચાલેલી છે. બેસ્ટ કાર છે. બેસ્ટ કાર. 29,000. હા, જે થોડું મોડિફિકેશન છે સ્પોઇલર નું ને બધું. એકદમ ફૂલ કમ્પ્લીટ છે. આની પ્રાઇસ છે 3,35,000 રૂપિયા. 2022 નું ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ. 29,000 પેટ્રોલ ચાલેલી છે. એકદમ ક્લિયર ક્રિસ્ટલ એન્જિન સાથે મળશે. એ પછી i10. i10 2014 નું મોડલ છે અને સેકન્ડ ઓનર ગાડી છે. 2,75,000 રૂપિયા. સ્પોર્ટ મોડલ છે. સ્પોર્ટ્સ મોડલ છે. 2,75,000. એ બી કોઈ ફિક્સ પ્રાઇસ નથી. એમાં બી તમારું માન સન્માન થઈ જશે. એ પછી આપણે બીજી ભાઈ 3 લાખની અંદર વાળી જોઈએ. 3 લાખની અંદર વાળી છે ને આ કઈ છે? ઇટિયોસ છે. ઇટિયોસ 2015 નું મોડલ છે. 2,95,000 રૂપિયામાં. થર્ડ 2 ઓનર લાખ. ડીઝલ. ઓકે, ડીઝલ છે. 2015 મોડલ. એ પછી આપણી ફોર્ડ ફિગો. ફોર્ડ ફિગો 1,25,000 ની છે. 2010 નું મોડલ છે. થર્ડ ઓનર છે. 2030 સુધી પાર્સિંગ કરીને આપશું. ઓકે, 1,25,000 માં. આટલેથી જ તમે પાર્સિંગ કરી આપશો. ઓકે, પછી વેગેનાર. આ વેગેનાર 2008 નું મોડલ છે. 29 સુધી પાર્સિંગ ચાલુ છે. થર્ડ ઓનર છે. 1,05,000 માં લઈ જાઓ. 1,05,000 માં 2029 સુધીનું રીપાર્સિંગ નામ કરાવી દીધું. ટ્રાન્સફર ફ્રી. આરટીઓ નું બધું કામ ફ્રી થશે બધી એટલે ગાડીમાં. ખાલી ગાડી લીધા એના જ પૈસા આપવાના છે. એના જ. નામ ટ્રાન્સફર ને બીજા કોઈ એક્સ્ટ્રા આપવાના થતા નથી. કમિશન વમિશન કઈ નહીં આપવાનું. અને તમે લોન કરાવો 13 પછીની ગાડી પર તો એમાં લોન ફીસ બધી તમારે આપવાનું. એટલે લોન કરાવો તો જે ફાઇલ ચાર્જ ને બધું થતું હશે એ તમારે આપવાનું. બધું જ તમારે આપવાનું. ઓકે, નામ ટ્રાન્સફર ને બધું તમારે આપવાનું આવશે. એ પછી આપણી જોઈ લઈએ આ રીચ. રીચ છે 2009 નું મોડલ છે. 29 સુધી પાર્સિંગ ચાલુ છે. એની પ્રાઇસ છે 1,35,000. 35,000. ઓહો, 2 લાખની અંદર જ દેખાય છે. આ માઇક્રા છે. નિશાન માઇક્રા 2013 નું મોડલ છે. આની પ્રાઇસ છે 1,70,000 રૂપિયા. ઓકે, ડીઝલ છે ને? ડીઝલ. ઓકે, પુશ સ્ટાર્ટ વાળી છે. પુશ સ્ટાર્ટ. ઓકે, ઓટો ફોલ્ડેબલ મિરર બી છે. હા. એ પછી આ અગેન રીચ 11-12 નું રીચ છે. VXI પેટ્રોલ પ્લસ CNG 1,45,000 રૂપિયામાં. ઓકે, આમાં બી સ્વિફ્ટ નું એન્જિન આવે ને ભાઈ? હા, સ્વિફ્ટ નું જ એન્જિન. ઓકે, એ પછી આપણી પાસે i10 ઓલ્ડ વેરિયન્ટમાં બી છે. હા. એની ડિટેલ્સ જોઈ લઈએ. આ 2011 નું 10 નું મેન્યુફેક્ચર છે. 11 ની પાર્સિંગ છે. આની પ્રાઇસ છે 1,85,000 રૂપિયા. ઓકે, પેટ્રોલ પ્લસ guys, CNG. તમે જોઈ શકો છો કે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં જે મિડલ ક્લાસ ફેમિલી અફોર્ડ કરી શકે 2 લાખ રૂપિયા વાળી કિંમત વાળી બી આપણે કેટલી બધી ગાડીઓ કવર કરી છે. તો બીજી વેગેનાર જોઈએ ન્યૂ આ જનરેશન. 2016 નું મેન્યુફેક્ચર છે. 17 ની પાર્સિંગ છે. LXI વેગેનાર છે. એની પ્રાઇસ છે 3,10,000 રૂપિયા. 3,10,000. ઓકે, આમાં લોન ફેસિલિટી છે. ઓકે, એ પછી 2 વેગેનાર છે બીજી આપણી પાસે. હા. શું છે આની ડિટેલ્સ? આ 2012 નું મોડલ છે. 4 ઓનર છે. એની પ્રાઇસ છે 1,80,000 રૂપિયા. ઓકે, 4 ઓનર છે. હા. ગાડી ચાલવામાં કેવી છે? કમ્પ્લીટ. કોઈ કમ્પ્લીટ છે. ઓનર વધારે છે. ઓનર ઓકે, વધારે છે. એ પછી બીજી વેગેનાર. આ 2015 નું મોડલ છે અને સેકન્ડ ઓનર છે. કંપની ફિટિંગ CNG VXI છે. આની પ્રાઇસ છે 2,35,000 રૂપિયા. 2,35,000 Final. કંપની ફિટેડ ફાઇનલ આપવાની છે. ફાઇનલ. સ્કીન પ્રાઇસ 2,75 મૂકેલી છે. ઓકે, એટલે 50,000 નું ડિસ્કાઉન્ટ એમ જ કરી દીધું છે. એ પછી સાદિકભાઈ કઈ ગાડીઓ જોઈએ આપણે? તમે 1,50,000 આજુબાજુની કઈ ઇકો 50,000 કહેતા હતા? વાળી આ છે ને બતાય. ઓકે, ચાલો 50,000. 50,000 1,60,000. તો પહેલા 50,000 વાળી જોઈ લઈએ. આ 50,000 વાળી ગાડી રેગ્યુલર ચલવાય કે? રેગ્યુલર 2010 નું મોડલ છે. ચાલવા સેકન્ડ ઓનર છે. મસ્ત એકદમ ચાલવા વાળો બધું ઓકે, ઓકે છે. ને જે કોઈ ભાઈ શીખવા માટે લેવી હોય ને તેના માટે તો બેસ્ટ હોય. બેસ્ટ કાર. આ 2010 નું મોડલ છે અને એની પાર્સિંગ 2-3 મહિના હજુ ચાલુ છે. 50,000 માં આપી દેશો. ઓકે. પાર્સિંગ કરાવીને જોઈએ તો 2 મહિના પછી પાર્સિંગ બી કરી આપશો. ઓકે, 50,000 માં લઈ જાઓ ફાઇનલ પ્રાઇસ. આમાં કઈ ઘટતું નહીં. એ પછી આપણે ઇકો જોઈ લઈએ. આ ઇકો આ 2 છઠ્ઠી લાખની ઇકો. અંદર છે. 2 લાખની અંદર હા. શું છે ડિટેલ્સ? આ 2011 નું મોડલ છે. 4 ઓનર છે. પેટ્રોલ પ્લસ CNG છે. 1,60,000 માં. 1,60,000. સાદિકભાઈ એને તમને જેન્યુન જ ડિટેલ્સ આપશે, કારણ કે એમ નહીં કહેશે કે ઓનર રિવીલ્ડ જ કરી દઈ છે. જેટલા છે એટલા બધું કહી જ દઈ છે. એટલે શું છે આની ડિટેલ્સ? દિલ્હી પાર્સિંગ માં અલ્ટિસ છે. 2010 નું મોડલ છે. પેટ્રોલ પ્લસ CNG. આ જીજે કરીને આપશું 2,25,000 માં. ઓકે, એટલે દિલ્હીનું ટ્રાન્સફર કરી દેશે અહીંયા. હા, જીજે ગુજરાત. ને આપણે તો દિલ્હી જેવું પ્રોબ્લેમ નથી ને 15 વર્ષની? ના, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, આપણે તો ગમે તેટલું ફેરવી શકીએ છે. એ પછી આની ડિટેલ્સ ઇનોવા. આ 2007 નું મોડલ છે. થર્ડ ઓનર ગાડી છે. ઇનોવા G4 છે. 8 સીટર વાળી. આની પ્રાઇસ છે 2,25,000 રૂપિયા. 2,25,000. 28 સુધી પાર્સિંગ ચાલુ. ઓકે, પછી અગેન ઇનોવા. આ 2008 નું મોડલ છે. સેકન્ડ ઓનર છે.
અને 29 સુધી પાર્સિંગ ચાલુ છે. એનો પ્રાઇસ છે 2,75,000 રૂપિયા. 2,75,000 રૂપિયા. ભાઈ શું છે આ ઇનોવાની ડિટેલ્સ? આ 2012 નું મોડલ છે, થર્ડ ઓનર છે, વી મોડલ છે, 7 સીટરમાં 5,35,000 રૂપિયા. 5,35,000 રૂપિયા. એ પછી એન્જોય. આ એન્જોય છે 2013 નું મેન્યુફેક્ચર છે, 14 નું પાર્સિંગ છે, સેકન્ડ ઓનર છે, 8 સીટરમાં. આની પ્રાઇસ છે 1,90,000 રૂપિયા. 1,90,000 રૂપિયામાં એન્જોય લઈ જાઓ. એ પછી એક્સયુવી. એક્સયુવી છે 2016 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, ઓટોમેટિક છે, W10 સનરૂફ વાળી આવે. આની પ્રાઇસ છે 6,50,000 રૂપિયા. એટલે કે ટોપ મોડેલ. હા, ટોપ. ઓકે. એ પછી આપણી પાસે બીજી બી એક્સયુવી છે. આ બીજી એક્સયુવી 2012 નું મોડલ છે, થર્ડ ઓનર છે અને આ W8 છે. એના પ્રાઇસ છે 2,65,000 રૂપિયા. 2,65,000. આના પર લોન થશે? નહીં થશે. ઓકે. તો આ તમારે કેશ પ્રાઇસમાં જ પરચેસ કરવાની થશે કે તો બહારથી લોન કઢાવી શકો? હા, પર્સનલમાં કરાવીશું. એ પછી અર્ટિગા બીજી ઓપ્શન આપણી પાસે. આ 2019 ની છે, ફર્સ્ટ ઓનર છે, VDI છે, 6 ગિયર વાળી. આની પ્રાઇસ છે 8,25,000 રૂપિયા. ઓકે. ને જે આપણે અગાડી અર્ટિગા જોઈએ એ ક્યારનું છે? એ બી 21 ની છે. ને આ 19 આ ની 19 ની છે. આ ડીઝલ છે, પેલી CNG છે ઓકે. કંપની. એટલે તમારી પાસે નવા જનરેશનમાં બે ઓપ્શન છે, CNG બી છે અને ડીઝલ બી છે. એ પછી આપણી પાસે ઓલ્ડ જનરેશન અર્ટિગા. આ 2018 નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, હરિયાણા પાર્સિંગમાં જીજે કરીને આપશું. આની પ્રાઇસ છે 7,25,000 રૂપિયા. ઓકે. એટલે પાર્સિંગ અહીંયાથી જ તમે કરીને આપશો? બધું કરીને નામ ટ્રાન્સફર. ઓકે. ઓકે. તો ગાઈસ પાછી આપણી પાસે એક અર્ટિગા આવી જાય છે નવી જનરેશન વાળી. આ 2019 નું છે, VXI છે, પેટ્રોલ પ્લસ CNG, બહારથી CNG કરેલું છે. અને આનું પ્રાઇસ છે 7,35,000 રૂપિયા. થર્ડ ઓનર છે. થર્ડ ઓનર છે? હા. ઓકે. ગાડી કન્ડિશનમાં તો સારી જ છે ને? ફૂલ કન્ડિશન. ઓકે. પછી આપણી પાસે બ્રેઝા. આ બ્રેઝા 2018 નું છે, ફર્સ્ટ ઓનર છે અને પ્રાઇસ છે 6,50,000 રૂપિયા. 6,50,000 રૂપિયા. જે કોઈ ભાઈ બી ગાડી પરચેસ કરવી હોય તે એકવાર નાઝ ઓટો કન્સલ્ટમાં વિઝિટ કરે. આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર બી આપી દીધો છે, વિડીયો સ્ક્રીન પર બી નંબર ચાલે છે, ગૂગલ મેપનું લોકેશન બી નાખી દીધું છે. સો ઓકે. પછી બીજી આપણી બ્રેઝા. આ બ્રેઝા 2017 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, VDI છે, ડીઝલ. આની પ્રાઇસ છે 5,30,000 રૂપિયા. 5,30,000. ઓકે. એ પછી અગેન આપણી પાસે બ્રેઝા એના કરતાં સારી કન્ડિશનમાં છે. આ બ્રેઝા ZDI પ્લસ છે, પુશ સ્ટાર્ટ વાળી ટોપ મોડલ. આ 2017-18 ની છે, 17 નું મેન્યુફેક્ચર, 18 ની પાર્સિંગ. આના પ્રાઇસ છે 6,80,000 રૂપિયા. 6,80,000. કારણ કે ગાઈઝ આ ગાડી ટોપ મોડલ છે એ હિસાબથી જેની પ્રાઇસ બી રાખી છે. ડસ્ટર. આ ડસ્ટર 2015 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે. આની પ્રાઇસ છે 3,35,000 રૂપિયા. 3,35,000 સેકન્ડ ઓનર વાળી ડસ્ટર. એ પછી આપણી પાસે લક્ઝરીસ સેગમેન્ટની ગાડી હોન્ડા એકોર્ડ. હોન્ડા એકોર્ડ લક્ઝરી. ઓકે. લક્ઝરી હોન્ડા એકોર્ડ. ઓટોમેટિકમાં છે અને CNG માં બી છે અને 2 લાખની અંદર છે. આ 2009 નું મોડલ છે અને સેકન્ડ ઓનર છે, પેટ્રોલ પ્લસ CNG. 2034 સુધી પાર્સિંગ ચાલુ છે. આના પ્રાઇસ છે 1,95,000 રૂપિયા. 1,95,000માં હોન્ડા એકોર્ડ પેટ્રોલ CNG વાળી એકોર્ડ લઈ જાઓ. એ પછી આપણી ઓડી 4 બંગડી વાળી. 4 બંગડી વાળી ઓડી 2007 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, ઓડી A6 છે. આની પ્રાઇસ છે 3,50,000 રૂપિયા. 3,50,000માં લઈ જાઓ. 5 લાખની અંદર છે ને તમારી પાસે 3 લક્ઝરી બ્રાન્ડની કાર છે. હોન્ડાની છે, BMW ની છે, ઓડી. એ પછી આપણી મિડલ ક્લાસ વાળી પાછી આવી ગઈ બલેનો પર. આ 2017 નું મોડલ છે, આલ્ફા ટોપ મોડલ, પુશ સ્ટાર્ટ વાળી છે. આની પ્રાઇસ છે 3,95,000 રૂપિયા. 3,95,000. મોડલ કેનું? 17 ની. ઓકે. ઓનર થર્ડ ઓનર. ડીઝલ. ઓકે. જે કોઈ વાપરવા માટે લેવી છે તેના માટે બેસ્ટ છે. લોન ફેસિલિટી બી 0 ડાઉન પેમેન્ટમાં થઈ જશે. 0 DPમાં થઈ જશે. 0 DPમાં આ ગાડી. હા, 4 લાખની લોન. ધ્યાનથી જોજો, 0 DPમાં આ તમને બલેનો મળી જશે. જે ભાઈ પાસે પેમેન્ટની સગવડ નહીં હોય અને લોન પર ગાડી કઢાવી હોય તે. સિવિલ 750 પ્લસ જોઈએ તો સિવિલ સ્કોર તમારો સારો હોવો જોઈએ એકચ્યુઅલી. એ પછી આપણી i10 અગેન. આ 2019 નું મોડલ છે અને સેકન્ડ ઓનર ગાડી છે. આ મેગ્ના વર્ઝન છે અને એના પ્રાઇસ છે 4,25,000 રૂપિયા. 4,25,000. એ પછી અગેન આપણી જર્મન એન્જિન વેન્ટો. આ વોક્સવેગન વેન્ટો હાઈલેન્ડ ટોપ મોડલ છે, ઓટોમેટિક છે, 2015 નું મોડલ છે, થર્ડ ઓનર છે, 3,60,000 રૂપિયા. 3,60,000 રૂપિયા. પછી સિયાઝ જોઈએ આપણે. આ મારુતિની સિયાઝ છે,
14 નું મેન્યુફેક્ચર છે, 15 નું પાસિંગ છે, આના પ્રાઇસ છે 4,15,000 રૂપિયા. Okay. પુશ સ્ટાર્ટ વાળી છે, પુશ સ્ટાર્ટ ટોપ એટલે મોડલ ટોપ છે. ZDI. ને અડધીઓમાં ઇન્સ્યોરન્સ ને કઈ રીતનું છે? ઇન્સ્યોરન્સ હશે જ ઓલમોસ્ટ બધી ગાડીઓમાં. નહીં હોય તો બધું કરીને આપશું. ઓકે, લોન માટે ખાલી તમારા ફાઇલ ચાર્જ ને બધું તમારે બાકી આપવું પડે. ઇન્સ્યોરન્સ બી અહીંયાથી કરીને થર્ડ પાર્ટી આપશે. નામ ટ્રાન્સફર બધું સાથે બધું free. સાથે થશે. ખાલી લોનનો જે ફાઇલ ચાર્જ ની જે આપવાનું હશે એ તમારે. એ પછી અગેન વેન્ટો બહુ બધી છે આપણી પાસે. આ આની બી વેન્ટો details લઈ લઈએ. 2014 નું મોડલ છે અને હાઈલેન્ડ ટોપ મોડલ મેન્યુઅલ માં છે. આના પ્રાઇસ છે 2,50,000 રૂપિયા. 2,50,000. ઓકે, એ પછી ટોયોટા બ્રાન્ડની ટોયોટા કોરોલા. કોરોલા ટોયોટા કોરોલા છે, 2006 નું મોડલ છે, 2026 સુધી પાર્સિંગ ચાલુ છે અને આના પ્રાઇસ છે 1,25,000 રૂપિયા. ઓકે ગાઈઝ, તો આપણી પાસે સિડાનમાં સ્વિફ્ટ ડિઝાયર પણ છે અહીંયા. આની પહેલે ડિટેલ્સ લઈ લઈએ. આ ઇટીઓસ છે, 2011 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, પેટ્રોલ પ્લસ સીએનજી છે, આના પ્રાઇસ છે 2,25,000 રૂપિયા. 2,25,000. એ પછી આપણી પાસે 3 ડિઝાયર છે. શું છે આની ડિટેલ્સ? આ 2017 નું છે, સેકન્ડ ઓનર છે, પેટ્રોલ પ્લસ સીએનજી, LXI છે, 2 પાવર વિન્ડો વાળી, આની પ્રાઇસ છે 3,45,000. 3,45,000. એ પછી આપણી પાસે બીજી સ્વિફ્ટ. આ 2011 ની છે, VXI છે, પેટ્રોલ સીએનજી ડિઝાયર છે, સ્વિફ્ટ ડિઝાયર, આની પ્રાઇસ છે 2,50,000 રૂપિયા. 2,50,000. એ પછી 7790 વાળી સ્વિફ્ટ ડિઝાયર. આ 2013 નું મોડલ છે, LDI છે, પાવર વિન્ડો નહીં આવે આમાં. 2013 નું મોડલ, સેકન્ડ ઓનર, ડીઝલ ગાડી, આની પ્રાઇસ છે 2,35,000 રૂપિયા. ઓકે, બેઝ વેરિયન્ટ એટલે. એ પછી ફિયાટ. આ ફિયાટ ની લિનિયા છે, ટોપ મોડલમાં, એની પ્રાઇસ છે 1,65,000 રૂપિયા. 1,65,000. ઓકે, એ પછી 2012 નું મોડલ છે. 2012 એસેન્ટ. હા, આ એસેન્ટ 2008 નું મોડલ છે, સેકન્ડ ઓનર છે અને 28 સુધી પાર્સિંગ ચાલી છે, અને પ્રાઇસ છે 85,000 રૂપિયા. 1,85,000. હા ગાઈઝ, 1,85,000 ની 85,000. ખાલી એકવાર 85,000. પાછી ડિટેલ્સ રિપીટ કરી દેજો. 2008 નું મોડલ, સેકન્ડ ઓનર, 2028 સુધી પાર્સિંગ ચાલુ, પેટ્રોલ પ્લસ સીએનજી, 85,000 રૂપિયામાં લઈ જાઓ. નામ ગાડી ટ્રાન્સફર ચાલુ સાથે, કન્ડિશનમાં. એકદમ રનિંગ, બોમ્બે, દિલ્હી જ્યાં જવું જાઓ. ઓકે. પછી આપણી બીજી. આ વરના છે, 2011 નું મોડલ છે, દિલ્હી નંબરમાં છે, જીજે કરીને આપશું. આની પ્રાઇસ છે 1,90,000 રૂપિયા. 1,90,000. ઓકે, શું છે આની? આ 2006 નું મોડલ છે, 2027 સુધી આની પાર્સિંગ ચાલુ છે. આ 6 ઓનર ગાડી છે, ખાલી 85,000 માં. 85,000 માં 2 ઓપ્શન છે આપણી પાસે. જે કોઈ ભાઈ રેગ્યુલર ચલાવવી છે કે રાખવી છે, કાં તો શીખવા માટે બેસ્ટ ગાડીઓ છે. શું છે આની ડિટેલ્સ? આ 2007 નું મોડલ છે, 2029 સુધી પાર્સિંગ ચાલુ છે, હોન્ડા સિટી ZX, આની પ્રાઇસ છે 1,15,000 રૂપિયા. સેકન્ડ ઓનર છે. 1,15,000 રૂપિયા. એ પછી અલ્ટો. આ અલ્ટો 2014 નું મોડલ છે, થર્ડ ઓનર છે, પ્યોર પેટ્રોલ છે, LXI ગાડી છે, એની પ્રાઇસ છે 1,65,000 રૂપિયા. 1,65,000. એ પછી આ છેલ્લી જ છે ને, ડસ્ટન્સ. આ ડટસન ની રેડીગો છે, 2017 નું મેન્યુફેક્ચર છે, 18 નું પાર્સિંગ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, આની પ્રાઇસ છે 1,90,000 રૂપિયા. 1,90,000 રૂપિયાની આસ્કિંગ પ્રાઇસ છે ગાઈસ. તો થેન્ક યુ સાદિકભાઈ આ વિડીયો માટે. આપણે મળશું જલ્દી જ આવા વિડીયોને સાથે લઈને. ત્યાં સુધી આપણી રીલ્સ જોજો, અને તમને આ વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી કે જેને બી કાર્ડની નીડ હોય તેને શેર જરૂરથી કરજો.